ત્યારે વધુ સમાચાર ચોરીના સામે આવી રહ્યા છે। તો આ સમાચાર જે છે તે ચોરીના સામે આવી રહ્યા છે, જેમાં સોનગઢ નગરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો। ત્યારે એક જ રાતમાં એક જ સોસાયટીના 4 ઘરોને ટાર્ગેટ કર્યા। ત્યારે ઘરોના તાળા તોડીને રોકડ અને દાગીનાની ચોરી કરવામાં આવી। એક જ સોસાયટીમાં 4 ઘરોના તાળા તોડવામાં આવ્યા છે। ત્યારે એક જ સોસાયટીમાં 4 ઘરોમાં તસ્કરો ત્રાટક્યા। 4 ઘરોમાં ચોરી થતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો। ત્યારે સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ઘટનાને પગલે પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા। એક જ રાતમાં એક જ સોસાયટીના 4 ઘરોને ટાર્ગેટ કરવામાં આવ્યા। આપનું નામ? પટેલ મહેશભાઈ મનસુખભાઈ। મહેશભાઈ, તમારે ત્યાં ચોરી થઈ છે? હા, ચોરી થઈ છે। કેટલા રૂપિયાનું શું નુકસાન થયું? અમારે આશરે 30,000ની ચોરી થઈ છે, જેમાં નાની બેબીના પેન્ડલ હતા, પછી ગળામાંનું હતું ને ચાંદીના સાંકડા હતા, રોકડ 5,000 હતા ટોટલ। પેન્ડલ સોનાના હતા? બે પેન્ડલ સોનાના હતા। બરાબર છે। તો તમને ક્યારે ખબર પડી ચોરી થઈ છે? આજે મોર્નિંગમાં અમારા બાજુવાળા બેને વાળતા હતા, એમણે જોયું કે ટાડું તૂટેલું છે, એટલે અમને ફોન કર્યો। તમે ક્યાં ગયેલા હતા? હું ગામ વતન ગયેલો હતો। કયું ગામ તમારું? અમારે ડાંગ જિલ્લામાં। બરાબર છે। તો હવે તમે આ સમયે પોલીસને અને નગરપાલિકા જે છે એ લોકોને શું માંગ કરો છો? મારે એ માંગણી છે કે અમારા આટલો વિસ્તાર, આખી સોસાયટી ફૂલ ભરેલી છે, ત્યાં એક જ સીસીટીવી કેમેરા નથી કે પોલીસ બંદોબસ્ત નથી રાખતા। જ્યારે બીજી જગ્યાએ 1-2 ઘરો છે ત્યાં એ લોકો સીસીટીવી કેમેરા મૂકી છે। તો મારે નગરપાલિકાને એ માંગણી છે કે તમે અમારા વિસ્તારમાં સીસીટીવી કેમેરા મૂકો। દરેક 4 રસ્તા પર અત્યારે જીઆરડી, ટીઆરબી ના બધા લોકો રાતના બી હોમગાર્ડ બી મૂકેલા છે, ત્યારે બી આવી ચોરીઓ થાય છે, તો આપને શું લાગે છે કામગીરી કેવી થવી જોઈએ? કામગીરી હમણાં એ લોકો મેં તો હજુ સુધી મારા સોસાયટીમાં નથી જોયા, કદાચ રાત્રે આવતા હશે, રહેતા હશે, પણ મેં હજુ સુધી નથી જોયા કે અમારા સોસાયટી આટલી મોટી સોસાયટી છે એમાં એ લોકોએ 12 કલાક મૂકવું જોઈએ રાતના। સિક્યુરિટી। હા।